હેલો મિત્રો, કેમ છો? મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે. હવે અમે આવ્યા છીએ એક્વાડોરના ક્વિટો સિટીમાં અને અહીંથી અમારે જવાનું છે પહાડ ઉપર. જમીન લેવલથી 15-17 હજાર ફૂટની હાઈટ છે. ત્યાં તમે જો રોડ ક્લીન એકદમ. અમે હવે આવી ગયા છીએ ત્યાં. હવે અહીંયા તમે બધા નજારો જોવા એનો. હવે અહીંની ટિકિટ છે $10.5 2 જણાની આવવા જવા માટે. હવે પહાડનો નજારો તમે જુઓ, વાદળ જુઓ, એનું વાતાવરણ જુઓ. હવે આ ટિકિટ આવી ગઈ આપણે $10.5 2 જણાની આવવા જવાની. અને હવે આવી ગયા રોપવે, આપણે એમાં બેસીને જવાનું છે રોપવેમાં પહાડ ઉપર. અહીંયા લાઈનમાં બધા ઊભા છે. અને એક રોપવેમાં 4 થી 5 જણાને જ બેસવા દે. આપણે બેસી ગયા છીએ એના. હવે રોપવે ચાલુ થઈ ગઈ છે, જુઓ તમે. આપણે ધીરે ધીરે પહાડ ઉપર જવા માંડી છે. અહીંનું વાતાવરણ હવે તમે જુઓ, એકદમ ઠંડુ છે અને ઓક્સિજન બહુ ઓછું છે, એટલે થોડુંક ચાલીએ ને તો શ્વાસની તકલીફ થાય. ઓક્સિજન લેવલ હાવ ઓછું છે અહીંયા. હવે અહીંથી આખી સિટી તમે જુઓ, અહીંથી દેખાય. કેમ કે વાતાવરણ ઓલું છે અને કાચ છે, એટલે વિડીયો બરાબર ઝૂમ કરવાથી આવશે નહીં સારો. એવા ધીરે ધીરે હાલે છે. આખું સિટી છે, જુઓ તમે. અહીંયા ઠંડી અત્યારે બહુ જ પડે છે, કેમ કે જમીન લેવલથી બહુ ઊંચું છે એટલા માટે. હવે હું અને મારો ફ્રેન્ડ બે જ ગયા હતા ત્યાં બાલેશ્વર રેડી. હવે ચાલો આપણે ત્યાં પહોંચી ગયા છીએ. આ ઉતરીને હવે બતાવીએ તમને ત્યાંનો નજારો, જોઈ લો તમે. હવે અહીંથી આખો પહાડનો વ્યૂ લીધેલો છે અને આ જે દેખાય લીલું લીલું, એ બધી ખેતી લાયક જમીન છે. વાદળા અહીંયા હાવ નીચા જ છે. હવે અહીંથી આ બધું નેચરલ વાતાવરણ તમે જુઓ. કેમ કે આખું સિટી હાઈટ ઉપર જ છે અને એનાથી હાઈટ અમે અત્યારે પહાડ ઉપર છીએ છે. કેમ કે અહીંયા જ્વાળામુખી બહુ છે અને બધા જ્વાળામુખી અત્યારે એક્ટિવ છે. હવે અહીંયા બધા પહાડની હાઈટ લખેલી છે, કેમ કે દેખાય ને કલર બી હોય છે. અને અહીંયા તમે ઘોડેસવારી કરી અહીંયા ઘોડા છે બધા. જો
છે.